પાટણ જિલ્લામાં વરસેલા વરસાદથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો। રાધનપુર, સાંતલપુર, હારીજમાં વરસેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। સાંતલપુર તાલુકાના પરશુણ, દહીં ગામડા, સાણસરા, વાઘપુરા, નડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે। ત્યારે આજે ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ટ્રેક્ટરમાં બેસી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા। અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત સમયે ખુદ ધારાસભ્ય લવિંગજી ફસાયા હતા। અસરગ્રસ્ત વિસ્તારોના લોકો સાથે સંવાદ કરવા જતા ધારાસભ્ય લવિંગજી ઠાકોર ભીની માટીમાં ફસાયા હતા, જે બાદ સ્થાનિક આગેવાનો અને પોલીસે ધારાસભ્ય લવિંગજી ઠાકોરને ખભા પકડી અને ખેંચીને બહાર કાઢ્યા। હારીજ શહેરના હસ્તિનાપુર હાઉસ આખું બેટમાં ફેરવાયું। સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા ઘરવકરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું। સોસાયટીની બહાર નીકળવા માટે લોકોને પણ ટ્રેક્ટરનો સહારો લેવા મજબૂર થવું પડ્યું। વરસાદે વિરામ લીધા બાદ હજુ પણ વરસાદી પાણી ન ઓસરતા રહીશોએ સ્થાનિક પ્રશાસન સમક્ષ રોષ ઠાલવ્યો। સાંતલપુરના લોદરા પાસે કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો। કોઝવે ઉપર પાણી ભરાતા રાધનપુરથી સુઈ ગામ હાઈવે પરના ગામ સંપર્ક વિહોણા બન્યા। કોઝવે પર પાણીના પ્રવાહ વચ્ચે એક ટ્રક પણ પલટી જતા રસ્તો આખો બ્લોક થઈ ગયો। પાટણ જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને એસપીએ રાધનપુર અને સાંતલપુર તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। જે ગામોની સ્થિતિ વધુ ખરાબ છે ત્યાં પ્રશાસનની ટીમો કામગીરી કરી રહી છે। સાથે જ બહારી ગામે એનડીઆરએફની ટીમોને તૈનાત રાખવામાં આવી છે।